જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલીતાણાથી. હાલ તમને બધાને ખબર છે, શિહોર તાલુકાના રાણા ગામને આંગણે તરસોડમાં આવેલા બળદ તેમજ બીમાર નિરાધાર અકસ્માત થયેલા મા ગવત્રીના સંતાનો માટે એક સરસ મજાની ગૌશાળા બનાવું છું. અને આવું મેં મનોમન પણ નહોતું વિચાર્યું કે એટલો મોટો સહયોગ અને એટલું મોટું યોગદાન અને એટલી બધી મહેનતથી મા ગવત્રીના સંતાનો માટે ધોરાજી ગામના તરવૈયા યુવાનો, ધોરાજી ગૌ સેવા ગ્રુપ, આ અડધા લોકો નથી હો, આની કરતા પણ વધારે ત્યાં ગાડી ભરવાની મળી પાસે. આમ જુઓ, અશોક લેલમ ગાડી છે, હું તમને બતાવું ડિસ્પ્લે ઉપર. અવડી મોટી ગાડી, અને એમ કહેવાય કે ખૂબ એટલે ખૂબ અદભુત મહેનત કરી છે. કોઈ એની વાત જ ન થાય સાહેબ, આવી મહેનત ન થાય. પણ આ ધોરાજી ગામના ગૌ સેવા યુવાનોએ સરસ મજાનું એમ કહેવાય કે મા ગવત્રીના સંતાનો માટે સરસ મજાનો પાલો છે. તમે જોઈ શકો છો, તુરનો પાલો, સણાનો પાલો, ઘણો બધો પાલો અલગ અલગ લાવ્યા છે. ખૂબ એટલે ખૂબ મહેનતથી કચરી એમ કહેવાય મા ગવત્રીના સંતાનો માટે અવડી મોટી મહેનત કરી છે. તો ખાસ ધોરાજી ગામના તમામ ગૌ સેવા ભાઈઓ, યુવાનોને મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ ખૂબ જાદુ દે, જીવનમાં ખૂબ એટલે ખૂબ પ્રગતિ કરે, પ્રગતિના શિખરોને પાર કરે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું. આમ તો અનેક વાર ખૂબ સરસ મજાની એમ કહેવાય કે ધોરાજીની વેલ કોઈ પણ જગ્યાએ કોઈ પણ બોલ જેવું તકલીફમાં હોય તો આ ગ્રુપ જે છે એ સરસ મજાનું સેવાનું કાર્ય કરે છે. એટલે ધોરાજી ગામ છે, ધોરાજી તાલુકો છે અને જિલ્લો રાજકોટ છે. તો ફરી પાછો મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજને પ્રાર્થના કરું છું કે ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ ખૂબ એટલે ખૂબ લાંબુ આયુષ્ય આપે, જીવનમાં ખૂબ પ્રગતિ કરે, પ્રગતિના શિખરોને પાર કરે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું. આ યુવાનોની સેવાને બિરદાવવા માટે એકવાર આ વિડીયો ધોરાજી તેમજ આજુબાજુના વિસ્તારમાં શેર કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.